અલ્યા ક્યાં ગઈ? આવું હવે આયા આઈ લે, પાણી ભરતી આવજે પાછી. આવું છું પણ હવે આયા ગુડાને હટ. ઘરમાં આવે ઈ ભેગા વર્તાય. લ્યો પાણી. પાપ પાપ પાપ. હા હા. ક્યાં જઈને આવ્યા? હવે આ ઓલા છે ને આપણા પાડોશી નથી, એના બાપુ ઓફ થઈ ગયા હતા. એનો આજ 12મું હતું. તમારી જિંદગી તો 12મા માં 13મા માં દાડામાં ને એમાં જ આખી જિંદગી વહી ગઈ તમારી તો. હવે સાની મની બે જાવું પડે. જાવીને તો કોક આપણામાં આવે. હવે ક્યાંય હગાવાલામાં કોઈમાં કઈ ખાટી લેવાથી કોઈ તમને પોટલો બાંધીને જ દેવાનું. સમજ્યા તમે? આપણે કઈ કમાણીશું ને તો જિંદગીમાં ઈ બે પૈસા કામ લાગશે. ખબર પડે નહીં કાઈ ને. હવે જિંદગીની તું ક્યાં કરે? તારે ક્યાં ઈ વહીવટ કરવાનો છે કઈ જિંદગીનો? તારે ક્યાંય કમાવા જવું પડે એવું છે? અને હજી તો હું તારું છે ને બધું પૂરું કરું. તને કાંઈ જે જોઈએ તને લઈને દઉં, તો તારે શું આ બધા વહીવટ કરવાના છે? હા હા, તમને એમ થતું હશે તારે ક્યાં કઈ ઘટે, પણ હવે ઘટશે. સમજા? કારણ કે તમે ઘરમાં ધ્યાન નથી દેતા અને આપણે પેટ પ્રજા છે. કાલ હવારેનો વરો આંબી જાય તો કોણ કરશે? છોકરાઓને એમ થાય મારા બાપાએ તો મારા હાટું કઈ કર્યું નહીં. હું કર્યું તમે છોકરા હાટું? હવે સાની મની રે, મારા છોકરા હાટું તો મેં હાથ પેટી ખાઈને એટલું કરી લીધું છે. એ તારે નથી વહીવટ કરવાનો. હા હા, જોયો તમારા વહીવટ બધાયમાં. હું જય હોયથી તમે મને શીખામણ દીધા કરો. બાયું છે ને હંમેશા એક સ્ત્રી છે ને આજનું નહીં આવતીકાલનું વિચારતી હોય. હવે સાની મની રે, નકર એક મૂકીને ફેરવી નાખીશ. અને બુદ્ધિની તું વાત કરીશ ને, બાયુની બુદ્ધિ છે ને પગની પાની હેઠે હોય. અને તું મને શિખામણ દેવા આલી અંડે ભાઈ. કાઈ કીધું નથી થાતું. જરીક બે શબ્દ કહી કે તૂટી પડે. લે, આ રિક્ષા તો આપણી છે. આ ક્યાં ગયા છે? દેખાતા નથી. લે, અને કાઈ પડી છે? રિક્ષામાં કરીને હુતાસ. એ ભરત, ઉઠો ને. આ હું રિક્ષામાં આયા હુતા છો? તો હું નહીં તો હું કરું? ડિસ્કો કરું, રાડા લાવ, ટીટોડો રમું. એ ડિસ્કો કરવાનું નથી કેતી. આમ કામ ધંધે જવાય. આમ રિક્ષામાં હુતું ન રહેવાય. જો હુવાના ટાઈમે હુવાનું હોય અને કામના ટાઈમે કામ હોય. હું હુવાઈ છું ને કામે કરું છું. હો, ઈ બળતરા તાર નથી કરવાની. એ બળતરાની વાત નથી. આ છે ને આપણા બાપાની રિક્ષા નથી. આ ભાડે રિક્ષા છે. આનું ભાડું છે ને રોજ આપણે 200 રૂપિયા ચડે છે. ઈ ઉપરથી નહીં આવે. તારી પાસે લેવા આવ્યો શેઠિયો? હે, તે પંચાયત કરસ? આમાં પંચાયતની ક્યાં વાત કીધી? પણ ઈ દેવા છે તો મારે દેવાના છે. હું દઈ દઉં છું. તો એમાં તું છે ને બળતરા કરસ એટલી બધી? તો મને ખબર છે કે તમારા ખીચામાંથી જાય છે, પણ તમે કોના? મારા ને. તમે મારા ભાઈડા છો તો જાઈસ કોના પૈસા? મારા ને. તમે મારી સાથે 4 ચકેડી ફેર્યા છો ને એટલે મને તમારી બળતરા થાય છે. બાકી તમે ગમે ઈ કરો ને, મારે શું લેવા દેવા? ગમે ને ગંધાતા હો, મારે શું? ઓહો, કોઈ મને ગાંડો કરે કે નો કરે, પણ તું મને ગાંડો કરી દેવાની છો. અને મને ઈ આજે ખબર પડી કે બાયુની બુદ્ધિ પગની પાન્ય હોય. આ એક હાથીઓ અને એક આ દિવાહરી. કેટલી વાર કોણ જાણે જગાવવું પડે. એમાં હાથીઓ જોને લીલી ગુડાણી છે. હવે તો એકવાર તો ઓલવાઈ ગઈ. હવે જગે તો હારું. હું તો આમ નમ હે ને ધુવાડામાં જિંદગી વહી જાય મારી લગભગ. એ યા હું મંડાણી હોતું. હું મંડાણી છું એટલે તમને દેખાતું નથી? પણ શું ધુવાળા કરસ આવા બધા? અરે રસોઈ કરવી હે, હું ધુવાડા કરસ. તો ઓલો સૂલો ને બાટલો તને લઈ દીધો, ઈ હું લેવા લઈ દીધો તે તું આમાં ધુવાળા કરસ? પણ તમને કાઈ જણને ખબર ન પડે ને હું ઊભા જ હોય 2 પૈસા લઈને. આ બધુંય છે ને એ ભગવાન તમને નો ખબર પડે. તમારે હે ને ખાલી ખાવાનું હોય, બીજી તમને કાઈ ખબર પડે બીજી ત્રીજી? આમાં તમે રસોઈ કરો ને તો તમે કેવા હેલ્ધી રહ્યો, કોઈ દી માંદા ન પડો. ઈ તમને પેલા બુદ્ધિ છે? તો માંદા તો ઓમાય નો પડે સુલામાન બાટલામાન. અરે એ તમારે રોટલાનું કામ છે, ટપાકાનું કામ છે. આખું ગામ સુલામાન ને બાટલામાં કરે છે તો ઈ ખોટી ના, અને તું એક જ હાસી. હું ગાઈસ નું તમારો બાટલો ગેસનો બચાવું છું. તમને જરાય બુદ્ધિ છે કે નથી? બુદ્ધિ મને તો બહુ છે. આ ઓલું કીધું નથી કે બાયુની બુદ્ધિ પગની પેનીએ જ હોય? કરો, ભડકા કરો. હલે બોયલા મોટા, પગની પેનીએ હોય. આને નો હોય. આપણે કરો બાટલા વેતા. આપણે હું રૂપલ. હા રૂપલ, અરે પાયલ,
આમ અચાનક તું ભૂલી પડી આયા? એમાં એવું છે રૂપલ, આ છે ને આખો દી મારો જીવ મૂંઝાતો હતો ને એટલે મને એમ થયું કે લાય હું રૂપલ પાસે જાઉં. હા પણ સારું થયું ને આવી. મારો જીવ મૂંઝાય તો હું તારી પાસે દોડી આવું, તારો મૂંઝાય તો તું મારી પાસે આય. ઈ તો બરોબર જ છે ને બેન. અને આપણે બેનપણીઓ કેવી એકબીજાની સુખ દુઃખની સાથી. અને હું તને શું કહું, તારે જે કઈ મૂંઝવણ ને બેહી જા શાંતિથી. પેલા જીવ હેઠો રાખીને મને વાત કર, શું છે? અરે પણ રોમાને માંડીને વાત કરીશ કે નહીં હવે તું? પણ મારે તને શું કેવું બેન, હું મારા ઘરવાળાનું ગમે એટલું રાખું, ઘરમાં કેટલી કરકસર કરું, કેટલી મદદરૂપ થાવ, જમવાનું ટાઈમે તૈયાર હોય તો મને હાલતા ને ચાલતા ઈ જ ટોર્ચર કરે. બાયુની બુદ્ધિ પગની પાનીએ, બાયુની બુદ્ધિ પગની પાનીએ. હવે મારે શું કરવું ને એ મને કઈ ખબર નથી પડતી. ભલે એ બેન તું તો પણ સાની રહી જા. તું શું કરવાને રોવા માંડી? આમ જો માર બેન, મને તો રૂપલ સાની રહી જા. આમ જો હું તાર બેનપણી કે નહીં હે? આમ જો મારા દુઃખની વાત તને કહું, તારા દુઃખની વાત મને કહેવાની. સાની રહી જા, માંડીને વાત કર બધી. લે હું તને હું વાત કરું હવે? એક તો તુંય દુઃખ લઈને આવી છે, એમાં મારે તને ક્યાં કેવું? આમ જો તું જીવ હોય ઈ મને કે એટલે તારું એમ કઈ દુઃખ હળવું થાય બેન આપણું. એમ નહીં, તારો ઘરવાળો તને એમ કહેશ કે બાયુન બધી પગની પાની ઉધી, તો મારો ઘરવાળો મને એમ કહેશ કે બાયુન બધી પગની પાની ઉધી. બધાય ઘરવાળા આવા જ હશે. હું એ જ કહું છું, હું કેટલું રાખું, કેટલી ઘરમાં કરકસર કરું, બરોબર? મને હેને બાટલો લઈ વસે ને તોય હું ચૂલે રસોઈ કરું છું. આપણે બે દુખિયારું ભેગી થયું. બસ હવે એ રૂપલ એમ નહીં, ઊભી રે. એ સાની રહી જા બેન, ઊભી રે. તું રોમાં હાવ સાની રહી જા. જલ્પા જલ્પા, અરે જલ્પા, તારા ઘરવાળાને કાઈ થયું નથી ને? હું એ જ કહું છું, આનો ઘરવાળો એલી એ ઊભી રે. હા બેન, આનો ઘરવાળો કોકને લઈને વઈ તો નહીં ગયો હોય ને? મને તેમ થાય કે કુકલી નથી થયો ને. એલી એમ ન બોલાય. અરે કોકને લઈને વયો ગયો હોત તો હારું હતું મારે, અને ઉકલી ગયો હોત તોય હારું હતું. પણ તું રોતા રોતા વાત કર, માં મોઢું બંધ રાખીને વાત કર હરખી. તું માલીને વાત કર બધી. સાની રહી જા હાવ. ભલે જલ્પા તું માંડીને વાત કર. એ ભગવાન ઊભી થા, ઊભી થા. અને હેને તું આમ જો માંડીને વાત કર. હાવ સાની રહી જા. તમને બધાને ખબર જ છે ને હું માર ઘરવાળાને કેવી હાચવું છું. આખા ગામમાં મારી રેડ બોલે છે કે એના ઘરવાળાને કેવી હાચવે છે. બધી મૂંગી મૂંગી વસ્તુ લઈ આવીને એને પહેરાવું છું, તોય મને એક જ શબ્દ કહે. કયો? બસ પણ તને હું કહે છે ઈ તો કે પણ હોવાનું બંધ કરીશ હવે તું. ઈ એમ કે બાયુની બુદ્ધિ છે ને પગની પાનીએ હોય. આ હું દેખાડા માંડો છો તમે? હે બેનું, તમે શેનું આ દેખાડા માંડો છો? શું તમને ભાઈઓ વાત કરવી? અમે ત્રણેય આવ્યું દુખિયાર્યું, ગમે એટલું ઘરમાં રાખો, ગમે એટલા ઘરવાળાને હાચવો, તો છેલ્લે ત્રણેયના ઘરવાળા એમ જ કહે બાયુની બુદ્ધિ પગની પાનીએ જ હોય. શું કરવું? અરે રે, આટલી વાત સાચું તમે રહો છો? હા તો સાંભળો મારી વાત. બેનું સમજાણું કે નહીં? સમજાઈ ગયું. અરે બાય જે મને હું લેવા બેહાડ્યો ને ઈ તો મને કે ઈ બધુંય છે ને હમણાં સમજાઈ જાય, હમણાં સમજાઈ જાય. હો સમજાયો? પણ હું મારો વાંક હું હે ઈ તો કે મને. એમ તમારો વાંક હું છે ને ઈ તમને હમણાં ખબર પડી જાહે. તમે શાંતિથી જોયા કરો. હો
મને ઢળી ઢળી મારસ મારો વાંક હું એ થોડીક વાર છે ને અહીંયા શાંતિથી બેહો એટલે બધે ખબર પડી જાહે. તમે મને શું કહેતા હતા? તમે મને એમ કહેતા હતા ને કે બાયુની બુદ્ધિ પગની પાની હે. એ તો હું હાસું જ કહેતો હતો. અને તમે અત્યાર સુધી શું કહેતા હતા કે બાયુની બુદ્ધિ પગની પાનીએ હોય. તો હાચું તો કીધું તને મેં. અને તમે રોજ મને શું કહેતા હતા કે બાયુની બુદ્ધિ પગની પાનીએ. એ હાસું જ કીધું, ક્યાં ખોટું કીધું લે. પાયલ હવે તું સમજાવસ કે મારો મગજ જાય છો હવે હરખાઈનો. રૂપાલ આજ મારો મગજ ઠેકાણે નથી, નકામું થઈ જાહે. એના કરતા જલપા આ બધાને તું સમજાવી દે. આજે તો હું કઈને જ રહીશ. તમે એમ કહો છો ને કે બાયુની બુદ્ધિ પગની પાનીએ હોય. એમ કહો છો ને? અરે મૂર્ખીના પેટનો આ આખા શરીરનું વજન આ પગની પાની ઉપર જ હોય છે. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભુજવિયા. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની. જય માતાજી પરસોત્તમભાઈ અર્જુનભાઈ વઢિયારા. જય માતાજી મિત્રો, હું છું નીતિન મોઢા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને અમારો આ સામાજિક વિડીયો ગમે તો અમારી લકી ડિજિટલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.